જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો જો આપણે તો આજ વહેલા ઉઠી ગયા હતા। આજ ઉઠ્યા હતા આપણે 5:30 ઉઠીને પહેલાં તો મસ્ત મજાનું નાહી લીધું અને પછી હેમાંશીબેનનો નાસ્તો ને એવું બધું બનાવ્યું ને અત્યારે વાગી ગયા છે 6:45 જેવું થયું છે અને હેમાંશીબેન ગયા છે અત્યારે નીચે ગયા છે, સ્કૂલે જવાનું છે। બસ આવશે હમણાં, બસનો ટાઈમ છે 7 વાગ્યાનો, એટલે બેનને સ્કૂલ ખુલી ગઈ છે, વેકેશન પૂરું થઈ ગયું અને આજથી હવે સ્કૂલ ચાલુ। એટલે બેન હવે જો તૈયાર થઈ ગયા છીએ અને સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છીએ અને નાસ્તો ને એવું કરી દીધું અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે। જો સૂરજ દાદા ઉગી ગયા, છે અને હેમાંશીબેને નાસ્તા પાણી કરી અને હવે સ્કૂલ માટે જવા માટે રવાના થાય છે। જો પંખો ચાલુ છે, એવું બધું છે અત્યારે। હેમાંશીબેન બેગ લઈને તૈયાર થઈ ગયા છે। જો નવા ચોપડા અને આજ છે પહેલો દિવસ હેમાંશીબેનને 7મા ધોરણનો પહેલો દિવસ છે આજ। આ 7મામાં આવી ગઈ ને હેમાંશી, કેવું લાગે છે? મોઢા ધોઈ અને આવી ગયા છે નાસ્તો કરવા। નાસ્તો તો હજી તે વાર છે પણ થોડુંક વહેલું ઉઠાઈ ગયો, સ્કૂલ ચાલુ થઈ ને નિશાળની એટલે તમારે જવાનું સ્કૂલે? મારે તો ક્યાંક સ્કૂલે જવાનું ન હોય, વહેલું તો ઉઠવું પડે ને બધી હાલો હેમાંશી, આજનો દિવસ એને મૂક છે પણ તમે હેમાંશી કેસ મૂકી આવવા દે। હાલો હેમાંશીબેન જાય છે સ્કૂલે। આપણે કામ્યાબેને ઉઠી ગયા છીએ અને જો એના કપડાં કરી લીધા છે તૈયાર। આ એનો યુનિફોર્મ છે, આ શર્ટ, આ ડ્રેસ, લેગીસ, મોજા, બટો ને એવું બધું છે અને કામ્યાબેન જો અહીંયા ઉતા છે હજી, કેમ કે હમણાં વેકેશન હતું ને એટલે બેનને હવે છે ને સ્કૂલે જવામાં થોડું તકલીફ પડશે। હે કામ્યા, હાલો હાલો ઉઠો અને સ્કૂલે જવાનું ચાલો। હવે બેનને છે ને આપણે ફટાફટ તૈયાર કરી દઈએ। ગયા છીએ જમવાનું, જમવા બેસી ગયા છીએ આપણે અને જો ઘઉંની રોટલી છે અને ઢોકળીનું શાક બનાવ્યું છે, મસ્ત ઢોકળીનું શાક છે અને સાઈસ બેસી ગયા છીએ ખાવા। અને જો અમારે બધા ચોળીને અમે બધા ખાઈએ એટલે મજા આવે, બટકે નથી મજા આવતી ખાવાની। જો અહીંયા અમારે કામ્યાબેન બેસી ગયા છે બોઘડી લઈને આ ચોકલેટનો ઢગલો કરીને, આમ જો હે કામ્યા આટલી બધી ચોકલેટ ખાવાની, રોટલા ખાવાના, ચોકલેટ નથી ખાવાની। હા બધાય બપોરા કરવા। અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જો બનાવી લીધી છે ચા અને પૂરી। જો નાસ્તો કરવા બેસી ગયા છીએ આપણે। હાલો તો બધા ચા અને પૂરી ખાવા અને અમારા કામ્યાબેને જો બેસી ગયા છે પૂરી અને ચા લઈને। જો આપણે ચા બનાવી છે, જો છોકરાઓની સ્કૂલ ખુલી ગઈ છે એટલે લેસન ને એવું બધું ચાલુ થઈ ગયું છે। અત્યાર સુધી તો મજા હતી છોકરાઓની, એટલે જો લેસન ને એવું બધું અહીંયા કરી અને બેગ મૂકી દીધા છે। કામ્યાબેનને લેસન કરીને લઈ ગયા છે, દફતરને એવું મેકીને અને અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે। એટલે આપણે જો બધું કામકાજ કરી અને હવે રસોઈની કાંઈક તૈયારી કરશું હજી। અને અત્યારનું વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે, જો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારનું, સરસ અને પવન સારો નીકળ્યો છે અત્યારે। અને અત્યારે હેમાંશીબેનને ઓળવાનું છે માથું, તો આપણે જો હેમાંશીબેનને માથું ઓળવી દઈશું। કામ્યાબેનને નવરાઈ ધોવરાવી અને તૈયાર કરીને બેન ગયા છે દુકાને ભાગ લેવા અને હેમાંશીબેન બેસી ગયા છે માથું ઓળવવા। હેમાંશીબેનને જો મારે હજી માથું ઓળવી દેવું પડે, કેમ કે એના વાળ છે મોટા, એટલે હેમાંશીબેનને હજી નથી ફાવતું બહુ માથું ઓળવતા। જો હેમાંશીબેનના વાળ કેવા સરસ છે મોટા। હાલના વાળમાં બનાવી છે ચટણી, બટેટા, ડુંગળી, ટમેટા, મસાલા બધું નાખી અને રોટલી છે અને ઢોકળીનું શાક છે। તો જો અમે બધા બેસી ગયા છીએ જમવા, હાલો બધા હાલના વાળું કરવા।